ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી કાવ્ય નંબર 16 ગોકુળમાં આવો તો. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત અને આ કાવ્યના કવિ છે માધવ રામાનુજ. તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં આપણે આ કાવ્યના કવિ માધવ રામાનુજ વિશે અભ્યાસ કરીએ. ગોકુળમાં આવો તો ઉર્મી કાવ્ય, કવિ માધવ રામાનુજ, જન્મ 22/4/1945. માધવ ઓધવદાસ રામાનુજનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામમાં થયો હતો. CN ફાઇન આર્ટ્સમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. હાલ કિડની હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે. તમે અક્ષરનું એકાંત, અનહદનું એકાંત તેમના કાવ્ય સંગ્રહો છે. તળપદા ભાવો તથા રાધાકૃષ્ણની ભાવલીલાઓ ગીત સ્વરૂપે તેમણે મૂર્ત કરેલી છે. પિંજરની આરપાર રૂબિન ડેવિડના જીવનને આધારે લખાયેલી નવલકથા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા માધવ રામાનુજ કે આ કાવ્યના કવિ છે. આ કાવ્યના કવિના પરિચય બાદ આ કાવ્ય વિશે આપણે સંક્ષિપ્ત માહિતી મેળવીએ. તો આ ગીતમાં કવિએ કાવ્ય રૂપે રાધાનો પત્ર આલેખ્યો છે. આ પત્ર રાધાનો અને કૃષ્ણ માટેનો છે, એટલે ખાસ છે. એ કદંબના પાંદડા ઉપર લખાયો છે. પાપણની ભાષામાં લખાયો છે. રાધા ચાહે છે કે ગોકુળ છોડી ગયેલા કૃષ્ણ પાછા આવે, પણ પ્રગટપણે કહે છે કે આવો તો રાધાને મુખ ન બતાવશો. તમે મહાભારતમાં વગર હથિયારે ભલે ફાવ્યા, અહીં તો વેણું સાથે આવશો તો જ ફાવશો. વિદ્યાર્થીઓ, અહીંયા વેણું એટલે કે વાંસળી. કૃષ્ણ પ્રેમમાં તન્મય રાધાના હૃદય ભાવો સુકોમળ અને રમણીય રીતે કવિએ રજૂ કર્યા છે. ભૂતકાળના સ્થળ સંબંધને વ્યક્ત કરી વધુ યાદ અપાવતી રાધા અંતમાં કૃષ્ણને માઠું ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તેની વાત સૂચવી દે છે. એટલે આ ગીત રચના ફરી ફરી માણવી ગમે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા રાધાએ કૃષ્ણને જે લખેલો જે પત્ર છે એ અહીંયા એનું આલેખન થયું છે કે ગોકુળ છોડી અને કૃષ્ણ જ્યારે ચાલ્યા જાય છે ત્યારે રાધા છે એ એનો એક રિસાયાનો ભાવ છે એ વ્યક્ત કરે છે અને કહે છે કે તમે ગોકુળમાં આવો તો મને મુખ ન બતાવશો. અહીંયા રાધાનું જે રિસામણું છે એ અહીંયા કાવ્યમાં વ્યક્ત થયું છે. તો આ કાવ્યને આપણે વિસ્તૃત રીતે સમજીએ કે ગોકુળમાં કોકવાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. એટલે કે હે કાન, તમે ગોકુળમાં કોઈક વાર જો આવો તો રાધાને મુખ તમે બતાવશો નહીં. ભલે ગોકુળમાં તમે ક્યારેક આવો, પણ મને તમે મુખ બતાવશો નહીં. ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે, જમનાને કાંઠે ન આવશો. કે હે કાન, તમે ગાયોનું ધણ લઈને હવે ક્યારેક ગોવર્ધન પર્વત પર જાઓ તો પણ જમનાના કાંઠે તમે નહીં આવશો. જમનાના કાંઠે રાધા જ્યારે પાણી ભરવા ગઈ હોય તો એવા સમયે તમે કદાચય ગોકુળની અંદર આવો, ગોવર્ધન પર્વત પર આવો તો જમનાના કાંઠે તમે આવતા નહીં. આમ એક રાધા છે એ પોતાનો રોષ છે એ આ પત્રમાં ઠાલવે છે. તાંદુલની પોટલીએ પૂનમની રાત, ભલે બાંધીને આવો ગોકુળમાં, અડવાણે નહીં દોડે કોઈ અહીં, વિરહાના રાજ નહીં જીતો ગોકુળના. તો અહીંયા પૂનમની રાત્રે તાંદુલની પોટલી બાંધીને ભલે તમે ગોકુળમાં આવો, પરંતુ હવે કોઈ પણ તમને અડવાણે થઈને નહીં દોડે. એટલે કે કોઈ તમને ઉઘાડા પગે તમારી સામે આવીને દોડશે નહીં. તમે ગોકુળમાં વિરહનું રાજ છે એ જીતી શકશો નહીં. તો અહીંયા રાધા છે એ કહે છે કે હવે તમે કદાચય પૂનમની રાત્રિ આવશો, પણ છતાંય હવે સામે ચાલીને કોઈ અડવાણું થઈ અને તમારી સામે આવીને દોડીને આવવાનું નથી. અને તમે વિરહિણી જે છે એનું રાજ ક્યારેય જીતી શકવાના નથી. સમ્રાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. પાંદડે કદંબના પાપણની ભાષામાં
લખી લખી આંખ હવે ભરીએ. કે હે શ્યામ, તમે તો સમ્રાંગણ જ તમને તો શોભે. તમે સમ્રાંગણમાં તમે શોભો, ત્યાં જ તમે વગર હથિયારે ફાવશો. વગર હથિયારે તમે યુદ્ધ ભૂમિની અંદર કુરુક્ષેત્રના યુદ્ધમાં જેમ તમે વગર હથિયારે ત્યાં તમે વિજય પ્રાપ્ત કરાવ્યો પાંડવોને, એમ અહીંયા તમે વગર હથિયારે આવશો તો જ ફાવશો. કદંબના પાંદડામાં અને પાપણની ભાષામાં લખી લખીને અમે આંસુ ભરીએ, રુદન કરીએ. જમનાના જળ તમે દ્વારકાના દરિયે જઈને માધવને હાથો હાથ દેજો. અને લખીતંગ રાધાના ઝાઝા જુહાર, જુહાર એટલે કે નમસ્કાર, અંતરમાં ઓછું ન લાવશો. અહીંયા રાધા છે એ વર્ણવે છે કે જમનાના જળ દેજો હાથો હાથ માધવને દ્વારકાના દરિયે. હવે તમને જમનાનું જળ છે એ તમે દ્વારકાના દરિયે જઈ અને માધવને હાથો હાથ તમે આપજો, અમને હવે આપતા નહીં. લખીતંગ રાધાના ઝાઝા જુહાર. લખીતંગ રાધા, અહીંયા જે વિરહમાં જે ઝૂરતી એવી રાધા છે એના હવે છેલ્લા જુહાર એટલે કે છેલ્લા નમસ્કાર. પણ શ્યામ, અંતરમાં ઓછું ન લાવશો. અહીંયા રાધા રીસાય છે, પણ અંતમાં પાછી કૃષ્ણને એમ પણ કહે છે કે કાન, અમે આટલું તમને કહીએ છીએ પણ તમે અંતરમાં હૃદયની અંદર પાછા દુઃખ લાવતા નહીં, અંતરમાં ઓછું ન લાવશો. અમે ભલે તમને હળવી રીસ કરીને તમારા ઉપર ગુસ્સો કરીએ પણ તમે અંતરમાં દુઃખ લાવતા નહીં, કારણ કે અમને ખરેખર તમારા જવાનું દુઃખ લાગ્યું છે. તો આમ રાધા માટે આ જે પત્ર જે લખાયો છે કદમના પાનની અંદર પાપણની ભાષામાં, તો કૃષ્ણના જવાથી કેવી એ વ્યથા અનુભવે છે તે આ કાવ્યની અંદર વર્ણવાયું છે. ત્યારબાદ શબ્દ સમજૂતી જોઈએ કે ધણ તો ગાયોનું ટોળું, તાંદુલ એક જાતનું અનાજ, સમ્રાંગણ તો યુદ્ધભૂમિ, જુહાર તો નમસ્કાર કે સલામ. વિરુદ્ધાર્થી શબ્દો રાત તો દિવસ, વિરહ તો મિલન, ઝાઝુ ઓછું. રૂઢિપ્રયોગ જોઈએ આંખ ભરાઈ આવવી તો આંખમાં આંસુ આવવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ ગાયોનું ટોળું એટલે કે ધણ. ત્યારબાદ વૈકલ્પિક પ્રશ્નો જોઈએ કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણને ગોકુળમાં કોને મુખ બતાવવાની ના પાડી છે? એ ગાયોને, બી રાધાને, સી શ્યામને, ડી ગોકુળવાસીઓને. તો સાચો જવાબ આવશે બી રાધાને. ત્યારબાદ બીજો પ્રશ્ન, સમ્રાંગણમાં શ્રી કૃષ્ણ કઈ રીતે સફળ થશે? તો એ હાથમાં હથિયાર લીધા વિના જ, બી હાથમાં હથિયાર લઈને, સી મિત્રોનો સાથ લઈને, ડી સુદર્શન ચક્ર ચલાવીને. તો આમાં સાચો જવાબ આવશે એ હાથમાં હથિયાર લીધા વિના જ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગાયોનું ધણ લઈને શ્રી કૃષ્ણ ક્યાં જશે? તો ગંગાના કાંઠે, બી ગોવર્ધન પર્વત ઉપર, સી યુદ્ધના મેદાનમાં, ડી જમનાના કાંઠે. તો સાચો જવાબ આવશે બી ગોવર્ધન પર્વત ઉપર. ચોથો પ્રશ્ન, આ કાવ્યમાં કોણ કોને પત્ર લખી રહ્યું છે? એ સુદામા કૃષ્ણને, બી દ્વારકાવાસીઓ કૃષ્ણને, સી રાધા શ્યામને અને ડી ગોકુળવાસીઓ રાધાને. તો સી રાધા શ્યામને. ત્યારબાદ બીજો પ્રશ્ન, 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું શા માટે કહે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તે વાત યાદ કરાવવા માગે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, રાધાની રીસને તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પ્રશ્નનો જવાબ આવશે કે આ કાવ્યમાં રાધા કૃષ્ણને કહે છે કે તમે ગોકુળમાં આવો તો રાધાને મુખ ના બતાવશો, ગોવર્ધન પર્વત ભલે જાઓ પણ જમનાને કાંઠે ના આવશો, તાંદુલની પોટલીને અડવા કોઈ તેમની પાછળ દોડશે નહીં. આમાં રાધાની રીસ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના 6-7 લીટીમાં ઉત્તર આપો. તો એમાંનો પ્રશ્ન છે, ગોકુળમાં આવો તો કૃતિમાં રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત
કેમ કરે છે? તો આ પ્રશ્નનો જવાબ આ રીતે આપણે લખી શકીએ કે ગોકુળમાં આવો તો કૃતિમાં રાધાએ કૃષ્ણને કદંબના પાંદડા ઉપર પત્ર લખ્યો છે. તે છે, કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે તેનું રાધાને દુઃખ છે. તેને તે માટે માઠું લાગ્યું છે. એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો, રાધાને મુખ ના બતાવશો. તમે ગાયોનું ધણ લઈને ભલે ગોવર્ધન જાઓ, પણ જમનાને કાંઠે ના આવશો. તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો, પણ હવે તાંદુલને અડવા કોઈ દોડશે નહીં. વિરહની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી. એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.